શ્રીમદ ભાગવત કથા 10મો સ્કંદ ભાગ 11। આગળના ભાગમાં આપણે શ્રી કૃષ્ણ બાળ લીલાઓમાંની માખણ ચોરીની કથા સાંભળી હતી, જે આપણે આ ભાગમાં આગળ ચલાવશું। ગોપીઓ યશોદાજી પાસે કનૈયાના તોફાનો વિશે અનેક ફરિયાદો કરતી। યશોદાજી પણ ફરિયાદો સાંભળીને તંગ આવી ગયા હતા। પુત્રને પૂછતા ત્યારે તે તો ડાયો ડમરો બનીને પોતે કહેતો કે હું તો કાંઈ કરતો જ નથી, હું તો કાંઈ જાણતો જ નથી। માં, હું કદી પણ ચોરી કરતો નથી। કોઈ પણ ગોપીના ઘરમાં વગર બોલાવે હું જતો નથી। કોઈ પણ ગોપીના ઘરનું માખણ તેની ઈચ્છા વગર હું લેતો નથી। અને આ તો કૃષ્ણના વચન, કનૈયાની વાત ખોટી ન હોય। ઉપર છેલ્લી ફરિયાદ કરતી ગોપીઓ મનમાં ઈચ્છતી કે કનૈયો મારા ઘરમાં આવે તો કેવું સારું, ભલે તે માખણ ખાઈ જાય, ઢોળી નાખે, માકડાને ખવડાવી દે, પરંતુ કનૈયો મારા ઘરમાં આવે અને હું છુપાઈને તેના દર્શન કરું, એવી ઈચ્છા બધી જ ગોપીઓના મનમાં સદૈવ રહેતી। માતા ફરિયાદ કરતી ગોપીઓને કહેતી કે તમે ફરિયાદ કરો છો, પણ મારો લાલો કહે છે કે હું ચોરી કરતો નથી। હવે સાચું કોણ? હવે તો કનૈયાને ચોરી કરતાં પકડી લાવો તો હું તમારી વાત માનીશ। તેનું મોઢું માખણવાળું હોય, તેના હાથ માખણથી ખરડાયેલા હોય, એ રીતે મુદ્દામાલ સાથે પકડી લાવો તો હું તેને સજા કરીશ। પ્રભાવતી ગોપીએ યશોદામાની ચેલેન્જ સ્વીકારી। તેણે વિચાર્યું કે યશોદામાનો લાલો તો છે જ ચોર, ચોરને પકડી લાવો તેમાં તે શી મોટી વાત છે। લાલાને પકડી હું તેને જશોદા પાસે રજૂ કરીશ। પ્રભાવતી જમના જળ ભરવા ગઈ છે। જળ ભરવાનું તો બહાનું છે, પાકી જાસૂસી ચાલુ છે। તેને ખબર પડી કે લાલાની વાનર સેના તેના ઘરે પહોંચી ગઈ છે। તરત જ પાછી વળીને લપાતી છુપાતી તે ઘરે પહોંચી ગઈ। લાલાની ટોળી ઘરમાં ઘૂસી। માખણ તો ઊંચી શિકામાં મૂક્યું હતું। લાકડી વડે મટકીની નીચે કાણું પાડ્યું, મોઢું ફાડી અને કનૈયો નીચે ઊભો રહ્યો। મટકીમાંથી પડતું માખણ તે ખાવા લાગ્યો। થોડુંક ખાધું, પણ ઘણું વધારે મોઢા ઉપર રેલાયું। હાથ માખણથી ખરડાયા। પ્રભાવતીને તો આટલું જ જોઈતું હતું। બહાર નીકળી આવી તેણે લાલાનો હાથ પકડ્યો। લાલાના મિત્રો ભાગી છૂટ્યા। કનૈયો ઢોંગ કરે છે અને રડતે રાગે કહે છે, પ્રભાવતી, મને મારી મા પાસે ન લઈ જઈશ, તે મને મારશે। મને ન છોડ તો તને તારા ધણીના સોગન। મને છોડ પ્રભાવતી, મને છોડી દે પ્રભાવતી। પણ પ્રભાવતી તેને કહે છે, આજે તો તું ખરા લાગમાં આવ્યો છે, આજે તને નહીં છોડું। તારી મા પાસે લઈ જઈ તારા આવા કરતો તારી માને બતાવીશ। પ્રભાવતીનો છોકરો વિનવે છે, માં, એને છોડ, મેં જ એને ઘરમાં બોલાવ્યો હતો, એણે ચોરી કરી નથી, મેં જ આ બધું તોફાન કર્યું છે। પ્રભાવતીને પણ કનૈયો ગમે તો છે, પરંતુ તેનામાં અહમ છે। કનૈયાને મુદ્દામાલ સાથે પકડી તેની મા પાસે તેને રજૂ કરી તે બતાવવા માંગે છે કે પોતે ઘણી ચતુર છે અને તેને બનાવી જવાની તાકાત આટલા ટચુકડા બાળકમાં નથી। તેથી તે મનમાં વિચારે છે, મારે તો યશોદાને ખાતરી કરાવી છે કે તારો લાલો ચોર છે। ગોપીઓ કાંઈ ખોટી ખોટી ફરિયાદ કરતી નથી। યશોદા લાલાને ઠપકો આપશે ત્યાં સુધી ઠીક, એને મારશે તો હું તેને નહીં મારવા દઉં। કનૈયો પોતાના મિત્રને ઈશારાથી કહે છે, ગભરાશો નહીં, મારી સાથે ચાલ્યા આવો, હું પ્રભાવતીની ઠેકડી ઉડાડીશ, તેની ચતુરાઈનું ગુમાન હું ભૂલાવી દઈશ। લાલાનો હાથ પકડી પ્રભાવતી નંદભવન તરફ ચાલી છે। માર્ગમાં વૃદ્ધ વ્રજવાસીઓને સામા આવતા જોઈ તેણે લાજ કાઢી। કનૈયાને માંગી તક મળી ગઈ। તેણે રડતે રાગે કહ્યું, પ્રભાવતી, તે બહુ જોરથી મારું કાંડું પકડ્યું છે, મારો હાથ બહુ દુખે છે, એ હાથ છોડ, લે મારો બીજો હાથ પકડ। અને લાલાએ ઈશારાથી પ્રભાવતીના પુત્રને તેનો હાથ આગળ ધરવા કીધો। પ્રભાવતીએ કનૈયાનો હાથ છોડી અને આગળ ધરેલા પોતાના પુત્રનો હાથ પકડી લીધો। કનૈયો છટકી ગયો। દોડીને ઘરે આવી માતાને કહેવા લાગ્યો, માં, પેલી પ્રભાવતી મને મારવા આવવાની છે, મેં કાંઈ કર્યું નથી, માં, મને બચાવ। માએ કનૈયાને કહ્યું, કનૈયા, તું બાજુના ઓરડામાં બેસ, હું જોઉં છું કે કોણ તને મારવા આવે છે। કનૈયો ગયો અને પ્રભાવતી આવી। આવતા જ ટવકી, જશોદા, આ તારા કનૈયાને પકડીને લાવી છું, મારી પાસેથી ભાગીને તે ક્યાં જશે? મેં તેને માખણની ચોરી કરતાં હાથો હાથ પકડ્યો।
યશોદા કહે છે, અરે પ્રભાવતી, મારો દીકરો તો મારા ઘરમાં છે. હવે તારી લાજ ખોલ અને જોઈ લે કે તું કોને પકડીને લાવી છે. પ્રભાવતીએ જોયું તો પોતાનો જ છોકરો. તેને ભોળે ભાવે કહ્યું, જશોદા, આ બધા છે ને એ તોફાની ટોળકીના કારસ્તાન છે. મેં તો તારા કનૈયાને જ પકડ્યો હતો. પ્રભાવતીનું અભિમાન ઓગળી ગયું અને તે હસી પડી. ગોકુળમાં કનૈયો અદ્ભુત લીલાઓ કરી રહ્યો છે. હમણાં જ ગામમાં એક નવી વહુ આવી છે. આવીને તેણે કૃષ્ણની અનેક લીલા કથાઓ સાંભળી અને સાંભળીને તેને મન થયું કે મારે એ નટખટ કનૈયાના દર્શન કરવા છે. તેની આતુરતા ઘણી જ વધી ગઈ છે. અતિશય આતુરતા થાય એટલે કનૈયાને આવી જ છૂટકો છે. નવી વહુ છે, સાસુ જૂનવાણી છે. તે નવી વહુને કૃષ્ણના દર્શન કરવા જવા દેતી નથી. કૃષ્ણ તો બાળક છે, પરંતુ ચોરી કરવામાં પાવરધો છે. એવા બાળકના વળી દર્શન શા કરવાના? એક દિવસ માથે બેડું મૂકી અને નવી વહુ જળ ભરવા ગઈ. મનમાં કનૈયાનું ચિંતન કરી રહી છે. કનૈયાનું સ્વરૂપ જે રીતે સાંભળેલું તેવું તેણે હૃદયમાં ધારણ કરી રાખ્યું છે. તેના વાળ વાંકળ્યા છે, તેના માથા પર મોરપીંછ છે, હોઠ ઉપર મોરલી ધારણ કરી છે, કાનમાં કુંડળ છે, શરીર પર પીતાંબર ધારણ કરેલું છે અને બાકી તેની ચિતવન છે. કનૈયાનું ચિંતન કરતાં તે ભાન ભૂલી ગઈ છે. ત્યાં જ છુમછુમ નાચ કરતો નટરાજ પાછળથી આવી પહોંચે છે. આવીને તેની સાડીનો છેડો પકડે છે. ગોપી પાછળ જુએ છે. 3 વર્ષના કનૈયાની રૂપમાધુરી જોઈ તે ભાન ભૂલે છે. કનૈયાને ઉઠાવી અને છાતી સરસો ચાપે છે. કનૈયો તેના ગળામાં હાથ નાખે છે અને કહે છે, ગોપી, તું ઘણી સુંદર છે. તું મને બહુ ગમે છે. હું જ તારો પતિ છું. રાત્રે રાસમાં તું આવજે, મજા પડશે. વિશ્વપતિ સિવાય એવો બીજો કોણ છે જે જીવ માત્રને કહી શકે કે હું તારો પતિ છું? કનૈયો જેને કહે કે હું તારો છું અને તું મારી છે, તેની ગતિ કનૈયો જ થાય છે. કૃષ્ણ એવ ગતિમર્મ. બીજી એક ગોપી ગોરસની મટકી માથે મૂકીને ગોરસ વેચવા ચાલી છે. કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભૂલી ગઈ છે. માખણ લ્યો, કોઈ માખણ લ્યો એમ કહેવાને બદલે તે ભાન ભૂલેલી ગોપી કહે છે, માધવ લ્યો, કોઈ માધવ લ્યો. ભોળી રે ભરવાડળ હરીને વેચવાને ચાલી, 14 ભુવનના નાથને મટુકીમાં ખાલી. આવી જ કોક ગોપી કનૈયાને વેચી શકે, આવી જ કોક ગોપી કનૈયાને નચાવી શકે અને એવી જ કોક જશોદા કનૈયાને દોરી વડે બાંધી શકે. ગોપી કનૈયાને વેચવા નીકળી છે. કનૈયો પ્રગટ થાય છે અને કહે છે, અરે ઓ ભાન ભૂલી, તું માખણને બદલે મને વેચવા ક્યાંથી નીકળી પડી છે? જો માધવ તો હું છું ગોકુળનો રાજા. તારે મને દાણ આપવું પડશે. મને માખણનું દાણ આપ. ગોપીને અત્યંત આનંદ થયો છે, પરંતુ ગોપી જ કનૈયાને રીઝાવી શકે અને ખીજાવી શકે અને પુનઃ રીઝાવી શકે. ગોપીએ કહ્યું, દૂર ખસ, ઓ ગોકુળના ગોવાળિયા, તું વળી ગોકુળનો રાજા ક્યારનો થયો? ગોકુળના રાજા તો દાઉ ભૈયા છે. તું નંદરાજાનો છોકરો હોય એમ પણ મને તો લાગતું નથી. ક્યાંકથી ખરીદીને આણેલો હોય તેવો દેખાય છે. નંદ યશોદા ગોરા છે અને તું તો કાળો છે. તારા જેવો કાળિયો નંદ યશોદાનો પુત્ર ન હોય. કનૈયો છણકાય છે. ગોપીની સાડીનો છેડો પકડે છે અને દાણ માંગે છે. ગોપીને જવા દેતો નથી. ગોપીને જરા વાર લાગે છે. તે કનૈયાને કરગરીને કહે છે, છોડ કનૈયા, છોડ મને, મારી સાડી છોડ, મારી સાસુ મને લડશે. પછી તો બહુ બળુકીને તે ગોપી નાનકડા કનૈયાને ધક્કો મારી પોતાની સાડી છોડાવી ઘર તરફ ચાલવા માંડે છે. પણ તેના પગ આગળ ચાલવામાં અખાડા કરે છે. તે પાછો વળીને જુએ છે. કનૈયો રિસાયો છે. ગોપી પાછી ફરી કહેવા લાગે છે, કનૈયા, રિસાઈશ નહીં, હું તને માખણ આપું છું. કનૈયો માખણ લેવાની ના પાડે છે. ઘરે જતાં મોડું થશે માની ગોપી ઘર તરફ જવા માંડે છે. કનૈયો એક પથ્થર ઉપાડી ગોળી ઉપર મારે છે. ગોળી ફૂટી માખણ ઢોળાઈ ગયું.
કનૈયો ઘર તરફ દોડી જઈ માતાની ગોદમાં ભરાઈ ગયો. યશોદા માતા પાસે આવી ગોપી ફરિયાદ કરવા લાગી, માં, તમે લાલાને બહુ લાડ લડાવો છો. તમે તેને બહુ જ ફટાવી દીધો છે. તેણે પથ્થર મારી અને મારી ગોળી ફોડી નાખી. મારું ગોરસ ઢોળાઈ ગયું, મારા કપડાં બગડ્યા. કનૈયો કહે છે, માં, આ ગોપી કંજૂસ છે. 4-5 દિવસના વાસી દહીં માખણ લઈને વેચવા જાય છે. વાસી દહીં ખાઈ તેની તબિયત બગડે તેથી મેં ગોળી ફોડી નાખી. ગોપી હસી પડે છે અને કનૈયાની બાલ સુલભ દલીલો સાંભળી માતા યશોદા પણ હસી પડે છે. કનૈયાને ઉપાડી લે છે અને તેને હૃદય સરસો ચાપે છે. કનૈયાને કેવળ ગોપીઓને જ રસાનંદનું દાન કર્યું છે એમ નથી. માતા યશોદાના વાત્સલ્ય ભાવને પુષ્ટિ કરે તેવી અનેક લીલાઓ બાળ કનૈયાએ કરી છે, જે આપણે આવનારા ભાગમાં સાંભળીશું. જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.